હેલો મિત્રો, હું તમારા માટે લઈને આવી છું છેલ્લા 10 વર્ષના પેપરનું નિચોડ, જેમાંથી 75 પ્રશ્નો મેં લીધા છે, જે વારંવાર દરેક વખતે એક્ઝામમાં પૂછાતા હોય છે, મનોવિજ્ઞાનના પ્રશ્નો. તો ચલો શરૂઆત કરીએ. આલ્બર્ટ બાંડુરા સામાજિક શિક્ષણનો સિદ્ધાંત કયા મુખ્ય તત્વ પર આધારિત છે? તો જવાબ આવશે અનુકરણ. આલ્બર્ટ બાંડુરાએ જણાવ્યું હતું, અને આ અનુકરણ છે ને એ જૂની વાર એવું લખ્યું હતું બીજા એક્ઝામમાં આગળનામાં અવલોકનાત્મક શિક્ષણ તરીકે પણ એમાં ઓપ્શન મુકાયો હતો, તો એ જવાબ પણ સાચો છે. આલ્બર્ટ બાંડુરાએ જણાવ્યું હતું કે બાળક બીજાને જોઈને શીખે છે, તો તેના બોબોડોલ પ્રયોગમાં પણ આ જ સાબિત થયું હતું. જે પરીક્ષામાં છે ને જૂની પરીક્ષામાં અવલોકનાત્મક શિક્ષણ પર પૂછાય તો તે પણ જવાબ સાચો ગણાશે. આગળના પ્રશ્નો જોઈએ હવે. કિશોર અવસ્થા એ તણાવ, દબાણ અને વિરોધની અવસ્થા છે. આ વિધાન કોણે આપ્યું છે? સ્ટેનલી હોલે. એક્ઝામમાં સ્ટેનલી હોલનો એક પ્રશ્ન તો આવશે જ. એ વસ્તુ તમારે ખાસ કરીને ધ્યાનમાં રાખવાની. સ્ટેનલી હોલ છે કિશોર અવસ્થાના નિષ્ણાત હતા. તેમને આ અવસ્થાને સ્ટ્રેસ અને સ્ટ્રોમ એટલે કે સંઘર્ષ અને તોફાની અવસ્થા કહી છે, કારણ કે આ સમયે શરીરમાં મોટા બધા હોર્મોનલ ફેરફારો થતા હોય છે. બુદ્ધિનો દ્વિપરિમાણીય સિદ્ધાંત કોણે આપ્યો છે? તો ગિલફર્ડે. ગિલફર્ડના બુદ્ધિના 3 પરિમાણ હતા: ક્રિયા, વસ્તુ અને નિપજ. શરૂઆતમાં 120 ઘટક હતા, જે પાછળથી વધીને 180 થયા છે. જ્યારે કોઈ બાળક પરીક્ષામાં ઓછું પરિણામ આવતા પેપર અઘરું હતું એવું બહાનું કાઢે, ત્યારે તે કઈ બચાવ પ્રયુક્તિ છે? તો તાર્કિકીકરણ. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ભૂલ છુપાવવા માટે ખોટા પણ તાર્કિક કારણો આપે છે, જેમ કે શિયાળ કહે છે દ્રાક્ષ ખાટી છે, ત્યારે તેને તાર્કિકીકરણ કહેવામાં આવે છે. પ્રક્ષેપણમાં પણ આપણે દોષ બીજા પર નાખીએ છીએ, જ્યારે અહીં આપણે સંજોગોને દોષ દઈએ છીએ. બુદ્ધિનો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો? તો સ્પીયરમેને. સ્પીયરમેનનો પણ એક ક્વેશ્ચન એક્ઝામમાં આવશે જ. બરાબર. સ્પીયરમેને 1904માં બુદ્ધિના 2 ઘટકો આપ્યા હતા. જી એટલે જન્મજાત જે હોય છે ને, એસ એટલે સ્પેસિફિક વિશિષ્ટ, જે કેળવણી દ્વારા મેળવી શકાય છે. શિક્ષણમાં મનોવિજ્ઞાનનો પાયો નાખનાર પ્રકૃતિવાદી કોણ હતા? તો રૂસો. રૂસોએ એમિલ નામનું પુસ્તક લખ્યું હતું. પ્રકૃતિવાદ દ્વારા શિક્ષણમાં બાળકને કેન્દ્રમાં રાખવાની વાત કરી હતી. સ્કિનરના કારક અભિસંધાનમાં સૌથી મહત્વનું તત્વ કયું છે? તો પ્રબલન. વી.એફ. સ્કિનરના મતે જો કોઈ ક્રિયા પછી ઇનામ કે પ્રોત્સાહન મળે તો ક્રિયા બાળક ફરીથી કરશે. એટલે શિક્ષણમાં પ્રોગ્રામ લર્નિંગ આના પર જ આધારિત છે. બાલ મંદિર પદ્ધતિના પ્રણેતા કોણ છે? તો ફોબેલ. જર્મન શિક્ષણશાસ્ત્રી ફોબેલે 1837માં પ્રથમ કિન્ડરગાર્ટન એટલે બાળકનો બગીચો શરૂ કર્યો હતો. તેમના મતે શિક્ષક એક માળી છે અને બાળક એક છોડ છે. માસ્લોના જરૂરિયાતના ક્રમમાં સૌથી ઉચ્ચ કક્ષાની જરૂરિયાત કઈ છે? આત્મ સાક્ષાત્કાર. અબ્રાહમ માસ્લોના પિરામિડમાં સૌથી નીચે શારીરિક જરૂરિયાતો હોય છે અને સૌથી ઉપર આત્મ સાક્ષાત્કાર હોય છે, જ્યાં વ્યક્તિ પોતાની ક્ષમતાનો સંપૂર્ણ વિકાસ કરે છે. વ્યક્તિત્વ શબ્દ મૂળ કઈ ભાષાના પર્સોના શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો લેટિન. પર્સનાલિટી શબ્દ પર્સોના પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે મોહરું અથવા માસ્ક. પ્રાચીન ગ્રીસમાં નાટકના પાત્રો જે માસ્ક પહેરતા હતા તેને પર્સોના કહેવામાં આવતું હતું. પિયાઝેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત મુજબ મૂર્ત ક્રિયાત્મક અવસ્થા કયા વય જૂથમાં જોવા મળે છે? તો 7 થી 12 વર્ષમાં. જીન પિયાઝે 4 અવસ્થાઓ આપી છે. સાંવેદનિક કારક અવસ્થા 0 થી 2 વર્ષમાં, પૂર્વ ક્રિયાત્મક અવસ્થા 2 થી 7 વર્ષમાં, મૂર્ત ક્રિયાત્મક અવસ્થા 7 થી 12 વર્ષ, જેમાં બાળક તાર્કિક વિચારણા શરૂ કરે છે, પરંતુ તે મૂર્ત વસ્તુઓ પૂરતી મર્યાદિત હોય છે, અને ચોથું છે અમૂર્ત ક્રિયાત્મક અવસ્થા 12 વર્ષથી ઉપર. થોર્નડાઇકના પ્રયત્નો અને ભૂલના સિદ્ધાંતમાં કયા પ્રાણી પર પ્રયોગ કરવામાં આવ્યો હતો? તો બિલાડી. એડવર્ડ થોર્નડાઇકે ભૂખી બિલાડીને પઝલ બોક્સમાં પૂરી પ્રયોગ કર્યો હતો. તેમનો આ પ્રયોગ તત્પરતા, અભ્યાસ અને અસરના નિયમો આપ્યા હતા. બુદ્ધિઆંક આઈક્યુ શોધવાનું સૂત્ર શું સાચું છે? તો કે આઈક્યુ MA/CA × 100. MA એટલે મેન્ટલ એજ એટલે માનસિક વય, અને CA એટલે શારીરિક વય. આ સૂત્ર છે ને
વિલિયમ સ્ટેને સૂચવ્યું હતું અને ટર્મન દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું. જો કદાચ પેપરમાં એક્ઝામ ટ્વિસ્ટ થાય તો એવું તે પૂછી શકે કે આઈક્યુ શોધવાનું સૂત્ર કોણે આપ્યું હતું? તો વિલિયમ સ્ટને કોણે સૂચવ્યું હતું? વિલિયમ સ્ટને. અને કોના દ્વારા પૂરું કરવામાં આવ્યું? તો ટર્મન દ્વારા. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની નિષ્ફળતાનું દોષારોપણ બીજા પર કરે છે ત્યારે કઈ બચાવ પ્રયુક્તિ કહેવાય? તો પ્રક્ષેપણ. પ્રક્ષેપણ એટલે પોતાના દોષ કે નિષ્ફળતા માટે બીજા વ્યક્તિ કે પરિસ્થિતિની જવાબદાર ઠેરવવી. નાચ ન જાણે આંગણ ટેઢા છે કહેવત જેવું. સ્વ આવિષ્કારનો સિદ્ધાંત કોણે આપ્યો? અબ્રાહમ માસ્લો. માસ્લોએ માનવની જરૂરિયાતોને શ્રેણીક્રમનો આપ્યો હતો, જેમાં સૌથી ઉચ્ચતમ જરૂરિયાત સ્વ આવિષ્કાર છે. ક્રિયાત્મક સંશોધનના પ્રણેતા કોને માનવામાં આવે છે? સ્ટીફન કોરે. શિક્ષણના ક્ષેત્રમાં સ્થાનિક સમસ્યાઓનો ત્વરિત ઉકેલ માટે સ્ટીફન કોરે ક્રિયાત્મક સંશોધનોનો ખ્યાલ આપ્યો હતો. બ્લૂમની ટેક્સોનોમી મુજબ શૈક્ષણિક ઉદ્દેશ્યોના મુખ્ય કેટલા વિભાગો છે? તો 3. બેન્જામિન બ્લૂમેના ઉદ્દેશોને 3 ક્ષેત્રોમાં વહેંચ્યા છે: બોધાત્મક, ભાવનાત્મક અને મનોશારીરિક ક્રિયાત્મક. આરટી એક્ટ 2009 મુજબ પ્રાથમિક શાળામાં શિક્ષક વિદ્યાર્થીનો રેશિયો કેટલો હોવો જોઈએ? તો 1:30. રાઇટ ટુ એજ્યુકેશન મુજબ 1 થી 5 ધોરણ પ્રાથમિક માટે 30 વિદ્યાર્થી 1 શિક્ષક અને ધોરણ 6 થી 8 ઉચ્ચ પ્રાથમિક માટે 35 વિદ્યાર્થીઓ 1 શિક્ષકનો રેશિયો નક્કી કરેલ છે. શાસ્ત્રીય અભિસંધાનના પ્રયોગમાં પાવલોવે કઈ ગ્રંથિના સ્ત્રાવનું માપન કર્યું હતું? તો લાળ ગ્રંથિ. રશિયન મનોવૈજ્ઞાનિક ઇવાન પાવલોવે કૂતરા પર પ્રયોગ કરતી વખતે તેની લાળની ગ્રંથિના સ્ત્રાવને માપીને શીખવાની પ્રક્રિયા સમજાવી હતી. ગાર્ડનરના બહુવિધ બુદ્ધિના સિદ્ધાંતમાં કુલ કેટલા પ્રકારની બુદ્ધિ દર્શાવવામાં આવી છે? તો 8 પ્રકારની. હોવર્ડ ગાર્ડનરે શરૂઆતમાં 7 પ્રકાર આપ્યા હતા, પછી 1998માં 8મો પ્રકાર એટલે નૈસર્ગિક બુદ્ધિ ઉમેરાયો. હાલમાં મુખ્યત્વે 8 પ્રકારની બુદ્ધિ માન્ય ગણાય છે. કેટલાક સ્ત્રોતો 9 પણ દર્શાવે છે, પરંતુ એક્ઝામમાં મોટે ભાગે તમારે વિકલ્પ તરીકે 8 જ સાચો માનવામાં આવે છે. બાળક એ નાનો પુખ્ત નથી, આ વિચાર કોનો છે? તો પિયાઝે. પિયાઝેના સિદ્ધાંત મુજબ સેન્સરી મોટરનો તબક્કો ક્યારે હોય છે? પિયાઝેનો પણ એક ક્વેશ્ચન આવશે જ. તો 0 થી 2 વર્ષ. પિયાઝેના પ્રી ઓપરેશનલ તબક્કામાં બાળકમાં શું જોવા મળે છે? તો સ્વકેન્દ્રિતતા. સંરક્ષણની સમજ કયા તબક્કામાં આવે છે? પ્રી ઓપરેશનલ કોન્ક્રીટ ઓપરેશનલમાં આવશે. વિગોત્સકી ઝેડપીની નિકટ વિકાસ વિસ્તારનો અર્થ શું થાય છે? તો બાળકની સહાયથી જે શીખી શકે. સ્કેફોલ્ડિંગનો ખ્યાલ કયા મનોવૈજ્ઞાનિક સાથે જોડાયેલ છે? વિગોત્સ્કી. પાવલોવના ક્લાસિકલ કન્ડિશનિંગમાં યુસીએસ એટલે શું? તો અશરતી ઉત્તેજક. સ્કિનરના ઓપરેન્ટ કન્ડિશનિંગમાં સકારાત્મક પ્રોત્સાહન એટલે શું? તો ઇચ્છિત વર્તન પછી ઇનામ આપવું. થોર્નડાઇકના અસરનો નિયમનો અર્થ શું છે? સંતોષ મળે તો વર્તન પણ મજબૂત બને. કોહલરના અંતર્દૃષ્ટિ અભ્યાસમાં કયું પ્રાણી વપરાયું હતું? તો ચિમ્પાન્ઝી. બહુમુખી બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? હાર્વર્ડ ગાર્ડનરે. ગાર્ડનરના સિદ્ધાંત મુજબ બુદ્ધિના કેટલા પ્રકાર છે? 8. આઈક્યુનું સૂત્ર ફરી આવ્યું: MA/CA × 100. આઈક્યુ = 100 એટલે સરેરાશ બુદ્ધિ. દ્વિઘટકનો સિદ્ધાંત કોણે આપ્યો? સ્પીયરમેને. ભાવનાત્મક બુદ્ધિનો ખ્યાલ કોણે લોકપ્રિય બનાવ્યો? તો ડેનિયલ ગોલમેને. પ્રતિભાશાળી બાળકનો આઈક્યુ કેટલો હોય છે? 140 થી વધુ. બુદ્ધિ અક્ષમતા માટે આઈક્યુ કેટલો હોય છે? 70 થી ઓછો અથવા 70 થી નીચે. ફ્રોઇડ મુજબ ઈડ શું છે? તો આનંદ સિદ્ધાંત.
ફ્રોઈડ મુજબ સુપર ઇગો શું છે? નૈતિક મૂલ્યો. ફ્રોઈડના મનોલૈંગિક વિકાસના તબક્કાઓમાં ઓઇડિપસ સંઘર્ષ કયા તબક્કામાં આવે છે? તો ફેલિક. એરિક્સનના મનોસામાજિક વિજ્ઞાન સિદ્ધાંતમાં પ્રથમ તબક્કો કયો છે? વિશ્વાસ સામે અવિશ્વાસ. હિંતા ગ્રંથિનો ખ્યાલ કોણે આપ્યો? એડલરે. અંતર્મુખ વ્યક્તિ કેવી હોય છે? એકલતા પસંદ કરે છે અને એમને એકલું રહેવું ગમે છે. શીખવાના સ્થળાંતરમાં સકારાત્મક સ્થળાંતરનો અર્થ શું થાય છે? જૂનું જ્ઞાન નવા જ્ઞાન શીખવામાં મદદ કરે. ગોખણ શીખવાની સૌથી મોટી ખામી શું છે? સમજ વગર યાદ રહે અને ભૂલી જવાય. અર્થસભર શીખવાની સંકલ્પના કયા શિક્ષણવિદ સાથે જોડાયેલી છે? ઓસુ બેલ. પ્રેરણાના પ્રકારો કયા છે? આંતરિક અને બાહ્ય. મેસ્લોના જરૂરિયાતોની ક્રમબદ્ધતા અનુસાર સુરક્ષા જરૂરિયાત કયા સ્તરે આવે છે? બીજું અથવા સેકન્ડ. ભૂલવાની વક્રરેખા શું દર્શાવે છે? શરૂઆતમાં ઝડપથી ભૂલ લાય છે. ડિસ્લેક્સિયા કઈ ક્ષતિ સાથે સંકળાયેલી છે? વાંચન અને લેખન. ડિસ્લેક્સિયા કઈ ક્ષતિ સાથે સંબંધિત છે? તો ગણિત. એડીએચડીના મુખ્ય લક્ષણો કયા છે? ધ્યાનની અછત, અતિ સક્રિયતા અને આકસ્મિકતા. સમાવેશી શિક્ષણનો મુખ્ય સિદ્ધાંત શું છે? તો તમામ વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ. શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 મુજબ મફત શિક્ષણ કયા વય જૂથ માટે છે? 6 થી 14. રૂપરેખાત્મક મૂલ્યાંકન ક્યારે થાય છે? શીખવાની પ્રક્રિયા દરમિયાન. સમાપન મૂલ્યાંકન ક્યારે થાય છે? સત્ર અથવા વર્ષના અંતે. સતત અને સર્વાંગી મૂલ્યાંકન કયા અધિનિયમ હેઠળ છે? તો શિક્ષણનો અધિકાર અધિનિયમ અથવા RT 2009. પોર્ટફોલિયો મૂલ્યાંકનની વિશેષતા શું છે? વિદ્યાર્થીના સમગ્ર કાર્યનો સંગ્રહ. માપદંડ આધારિત પરીક્ષણનો અર્થ શું છે? નિશ્ચિત માપદંડ સામે તુલના. બરાબર. બ્લૂમના વર્ગીકરણમાં સૌથી ઊંચું સ્તર કયું છે? મૂલ્યાંકન. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બ્લૂમના વર્ગીકરણના સ્તરોનો યોગ્ય ક્રમ કયો છે? તો જ્ઞાન, સમજ, ઉપયોગ, વિશ્લેષણ, સંશ્લેષણ અને મૂલ્યાંકન. સુધારેલ બ્લૂમના વર્ગીકરણમાં સૌથી ઊંચું સ્તર કયું છે? સર્જન. બાળક કેન્દ્રિત શિક્ષણનો અર્થ શું થાય છે? બાળકની રુચિ અને જરૂરિયાત કેન્દ્રમાં. NCF 2005ની મુખ્ય ભાવના શું છે? બોજ વગરનું શીખવું અને આનંદમય શિક્ષણ. કોલબર્ગના નૈતિક વિકાસના કેટલા સ્તરો છે? 3. પ્રી કન્વેન્શનલ સ્તરે બાળક નૈતિક નિર્ણય કેવી રીતે લે છે? દંડ અને ઇનામના આધારે. પોસ્ટ કન્વેન્શનલ સ્તરે નૈતિક નિર્ણય કેવી રીતે લેવાય છે? સર્વવ્યાપક નૈતિક સિદ્ધાંતોના આધારે. સેફેલોકોર્ડ વિકાસ સિદ્ધાંત શું દર્શાવે છે? માથાથી પગ સુધીનો વિકાસ. કિશોર અવસ્થાનો વય સમૂહ કયો છે? 12 થી 18 વર્ષ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી. આજે હું લઈને આવી હતી મનોવિજ્ઞાનના પ્રશ્નો. આવતીકાલે હું બીજા કોઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લઈ આવીશ બીજા કોઈ ટૉપિક પર. અને તમને પર્ટિક્યુલર કોઈ ટૉપિક પર પણ વિડીયો જોઈતો હોય તો મને કોમેન્ટમાં જણાવતો. કારણ કે હવે તમારી એક્ઝામ નજીક આવી રહી છે એના માટે ઓલ ધ બેસ્ટ. ઓકે, થેન્ક યુ સો મચ.